નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. ધોરણ 10 વિષય અંગ્રેજી બોર્ડ એક્ઝામ 2026 માટે જે સેક્શન સી માં જે 9 માર્કનો ટોપિક હો ભાઈ, સૌથી વધારે માર્ક ધરાવતો ટોપિક હોય તો એ ફંક્શન છે. અને એ ફંક્શન 9 માર્કના પૂછાય છે. કેવી રીતે પૂછાય છે અને પૂરેપૂરા ગુણ જોતા હોય એવી ટ્રીક કે કદાચ તમને ગુજરાતી કરતા નથી આવડતું એક શબ્દનું, તમને એ પ્રશ્ન સમજતા જ નથી આવડતો, તમને ફંક્શનમાં ખબર જ નથી પડતી, અરે તમામ પ્રકારના વાંધા પડતા હોય તો એ વાંધાનું સોલ્યુશન આજના આ લેક્ચરમાં કરવાનો છું. એવી ટ્રીક, એવી ટિપ્સ અને સાથે સાથે આ લેક્ચરની પીડીએફ ફ્રી, મજા આવી ગઈ, એ પણ તમને આપી દેવાનો છું. બસ આ લેક્ચરને અંત સુધી જોઈ લીધો એટલે જે તમે 11 માર્ચે જે પેપર આપવાનો છો ને એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવાની ગેરંટી એ મારી છે. બસ આ લેક્ચરને અંત સુધી જોજો. ઓકે, તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. બટ એક રિક્વેસ્ટ છે, હું તમને પીડીએફ આપી દઈશ, અંગ્રેજીના તમામ સેશન્સ આવશે. તમે જ્યારે 11 માર્ચે પેપર દેવા જાવ એ પહેલા આખું અંગ્રેજી આપણી આ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી 1 by 1 ટોપિક દ્વારા કરાવવામાં આવે જ છે. ઓકે, લાઈવ સેશન્સ દ્વારા ફાઇનલ રિવિઝન પણ કરાવવામાં આવશે. એટલા માટે આ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. 1000 લાઈક પૂરી થશે અને આરામથી થઈ જશે. તો આ લેક્ચરની પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો 97 272 92 93 92 ઉપર વોટ્સઅપ પર મેસેજ કરશો ને તો અમે વોટ્સઅપ ચેનલની લિંક પણ મોકલાવી દેશું. તો ત્યાં જોડાઈ જાજો, એટલે આપણા દરેક સેશન જેટલા પણ છે એની પીડીએફ તમને ત્યાં ઉપલબ્ધ થશે ને થશે જ. ઓકે, ચલો તો હવે શરૂઆત કરીએ આજના સેશનની. મોસ્ટ આઈએમપી ફંક્શન્સ 9 માર્કમાં પૂછાય છે, પૂરેપૂરા ગુણ આ લેક્ચર જોઈ લીધા બાદ થઈ જશે. ઓકે, હવે પહેલા તો તમને ફંક્શનમાં કેવી રીતે પૂછાય છે એની હું તમને માહિતી આપી દઉં. તો કે સૌથી પહેલા સેક્શન સી માં 9 માર્કમાં એમાં પહેલો સેક્શન મતલબ પહેલો પ્રશ્ન આ રીતે પૂછાય. મતલબ 9 માર્કને 3 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 3 માર્ક, 3 માર્ક અને 3 માર્ક, આવી રીતના ટોટલ 9 ગુણમાં ફંક્શન પૂછે છે, આ તમને ખબર છે. હવે એમાં પહેલા 33, 34 અને 35માં પ્રશ્નમાં આવી રીતે પૂછાય છે. એક સેન્ટેન્સ આપ્યું હોય, બીજું, ત્રીજું, 3 સેન્ટેન્સની સામે 4 ઓપ્શન આપ્યા હોય છે. આ જે દેખાય છે ને, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, સ્પેસિફાઈડ લોકેશન, આ બધાને ફંક્શનના નામ કહેવાય. હવે ઈ ફંક્શનમાં અહીંયા તમને 3 ઓપ્શન આપ્યા તો આની હારે મેચ કરવાનું હોય. રેડી? જો લખ્યું છે મેચ ધ લેંગ્વેજ, મારે કપડા મેચિંગ કરવા છે, મારે દરડા મેચિંગ કરવા છે, મારે મીઠું હારે મન મળે તો ભવના ફેરા ફરવા. તો હવે અહીંયા આપણે ફંક્શન મેચિંગ કરવાનું છે. બરોબર છે? કીવર્ડ્સ મળી જાય તો આપણે ફંક્શન મેચિંગ કરવા છે. રેડી? તો આપણે એવું ગીત કહી શકીએ કે મારે ફંક્શન મેચિંગ કરવા છે, મારે ફંક્શન મેચિંગ કરવા છે, મને કીવર્ડ્સ મળી જાય તો મારે ફંક્શન મેચિંગ કરવા છે. તો કીવર્ડ્સ મતલબ એક એવો શબ્દ આ વાક્યમાં હોય કે એના ઉપરથી તમને ખબર પડી જાય કે આમાં ઓપ્શનમાં કયું આવે. એ જ વસ્તુ હું આજે તમને સમજાવવાનો છું. ગુજરાતી કરવાની કઈ જરૂર જ નથી ભાઈ. ગુજરાતી કરવાનું નહીં, નો આવડે, મને નહોતું આવડતું 10માં હતો ત્યારે. પણ હા, ગુજરાતીનું અંગ્રેજી કેમ કરવું એ આપણે વેકેશનમાં આપણી આ ચેનલ ઉપરથી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ શરૂ થવાની, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો હવે જો માની લ્યો, જો પહેલા સમજાવું છું કઈ રીતે જવાબ લખવાનો હોય પેપરમાં, કઈ રીતે તમને પ્રશ્ન સમજવાનો હોય, કઈ રીતે શું કરવાનું એ પહેલા તમને સમજાવી દઉં મસ્ત રીતે. પછી આપણે એક એક ફંક્શનની શોર્ટકટ ટ્રીક આપું છું, જોજો સમજો. હલતા નહીં, જાતા નહીં તો જ પૂરા માર્ક આવશે. ઓકે, ચલો જુઓ. સૌથી પહેલું એક સેન્ટેન્સ આપ્યું છે કે ધ ગાર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. મને કાંઈ નું સમજાણું, કાંઈ વાંધો નહીં. મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2010. મને ગુજરાતી કરતો જ ન આવડ્યું, કરવું નથી. ઓકે, ઓપન ધ બોટલ એન્ડ પોર ધ જ્યુસ ઇનટુ ધ ગ્લાસ. સાહેબ કાંઈ ન ખબર, અરે પડવી જ નથી, કાંઈ પડવી જ ન જોઈએ, છતાંય હું તમને કહી દઈશ કઈ રીતે જવાબ. હવે પહેલા તો જવાબ કઈ રીતે લખવાના જો. હવે એમાંય તમારે પહેલા મસ્ત મજાની છે ને સેક્શન સી આવી રીતે મસ્ત મજાનું એક હેડિંગ બાંધી દેવાનું. ઓકે, હવે એમાં પછી સીધું તમને માની લ્યો કે આન્સર નંબર 33 શું છે, આન્સર નંબર 33 કરી. હવે એમાં કયો જવાબ આવે છે, પછી એક લાઈન મૂકી અને આન્સર 34, પછી એક લાઈન મૂકી આન્સર 35. રેડી? આવી રીતે લખીને હવે સીધા જવાબ લખવાનો, આવો બધા પ્રશ્નો લખવાની જરૂર નથી. ચલો હવે જોજો, હું તમને શોર્ટકટ ટ્રીક આપું છું. ચલો
પેલામાં જો એવો એક નિયમ છે, સરસ મજાની રીતે તમને સમજાવું. એવો એક નિયમ છે કે જ્યારે ઇન ફ્રન્ટ ઓફ, ઓન, ઇન આ બધા શબ્દો શું છે, એ એક જગ્યા બતાવે છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, બસ તમારે શબ્દો જ ગોખવાના છે. એ હું બધા આપીશ હમણાં કયા ફંક્શનમાં કયું આવે. જ્યારે કોઈ વાક્યમાં ઇન ફ્રન્ટ ઓફ, ઓન, ઇન, બિસાઇડ, બિટવીન, અમોંગ એવા શબ્દ આપ્યા હોય ને એટલે એમાં છે ને લોકેશન આવતું હોય. હવે આમાં કે લોકેશન છે, હવે લોકેશન આર યુ ડી એટલે તમારે લખવાનું શું, જવાબમાં લખવાનું ડી આવી રીતે, અને પછી એ સ્પેસિફાઈંગ લોકેશન આવું આખું જવાબ લે એવી રીતના લોકેશન આખે આવું ટૂંકમાં ને તમારે આખું લખવાનું સ્પેસિફાઈ, બસ આવી રીતે જવાબ લખવાનો. ચાલો હવે 34 માં શું છે, મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ. હવે એક નિયમ છે, એ ભાઈ સિન્સ પછી કોઈ પણ સમય આપ્યો હોય ને એ શોર્ટકટ તમને કહું છું હમણાં આવશે જ. સિન્સ પછી સમય આવ્યો હોય એટલે આંખ બંધ કરીને પોઈન્ટ ઓફ ટાઈમ ગોતવાનું. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પછી સમય આપ્યો અથવા તો સિન્સ વેન વાળું વાક્ય હોય તો છે કે પોઈન્ટ ઓફ આર્યુ સાહેબ. ઓકે, તો इसमें लिखेंगे बी પછી પોઈન્ટ ઓફ ટાઈમ આખું લખી નાખવાનું. ચલો 35 માં ઓપન ધ બોટલ. હવે એક નિયમ છે કે જ્યારે જ્યારે કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થાય, જો આમાં ક્રિયાપદથી નથી થઈ, કર્તાથી થઈ. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એટલે એમાં પ્રોસેસ આવતી હોય. ક્યાં છે, આર્યો એ, તો એમાં જવાબમાં લખવાનો એ, અને જે જવાબ છે તો આ રીતે જવાબ લખવાના. રેડી, સીધો જવાબ. આવા કોષ્ટક બોષ્ટક બનાવવાની જરૂર પાછા ઘણે કોષ્ટક દોરે અને પછી આવી રીતના આવી એરા છોડે. એલા એવું નથી કરવાનું, નાંગણી નથી બનાવવાની ભાઈ. સીધા જવાબ લખો તો ઓછા ટાઈમમાં વધારે સમય વધારે લખી શકીએ આપણે. રેડી. હવે એક આ રીતે પૂછાય છે, બીજી રીત છે ને તમને આ રીતે પૂછાય છે કે એક નાનકડા એવા બે વાક્યોનો એક ડાયલોગ આપ્યો હોય, એમાં એક વાક્યમાં અધૂરી જગ્યા હોય, કાઉન્સમાં ફંક્શનનું નામ આપ્યું હોય. હવે ફંક્શનના નામ પ્રમાણે એમાંથી કયો શબ્દ સાચો આવે છે એ તમારે લખવાનો હોય. હવે કેમ આવે, શું આવે, ઇન્ક્વાયરી નેચરમાં હમણાં તમને સમજાવી. 3 માર્ક આના હોય છે, આવા 3 ડાયલોગ આપ્યા હશે. 3 માર્ક આવી રીતના હશે. શું હશે, એક ડાયલોગ એટલે એક સેન્ટેન્સ હશે, અધૂરું હશે, એમાં તમને કાઉન્સમાં ઓપ્શન આપ્યો હશે તો એનો તમારે આન્સર ગોતવાનો હશે. ઓકે, એ શોર્ટકટ ટ્રીકથી ગુજરાતી ખરવાન ચારું નાથ ભાઈ હું તમને કહું છું ને. બસ હવે શરૂઆત કરીએ છીએ ફંક્શનને, એક પછી એક ફંક્શનના નામ અને એને આપણે કીવર્ડ સાથે યાદ રાખી લઈએ. અને હા, આ સરસ મજાની પીડીએફ તમને મોકલાવી દેવાનો છું. ક્યાં મોકલાવી દેવાનો છું, તો કે મોકલાવી દેવાનો છું તમને સરસ મજાની રીતે આપણી વોટ્સઅપ ચેનલ ઉપર. ઓકે, ચાલો જોઈએ. પણ હવે સૌથી પહેલા ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે શું, તો ધ્યાન રાખજો કે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય છે. પણ સાહેબ આપણે એવું કાંઈ વિચારવાનું જ નથી. આપણે, હું તમને કહું શોર્ટકટ ટ્રીક શું છે, જો કીવર્ડ્સ યાદ રાખવાના. અને હવે હું બાજુમાં થોડું થોડું એક એક સેન્ટેન્સ લખતો છે જ્યાં જરૂર પડશે ને. શું છે, વુ, વુઝ કે વુમ. હવે એક શોર્ટકટ આપી દઉં તમને, આવું કાંઈ યાદ નહીં રાખવાનું. કે જ્યારે અહીંયા બે વાક્યોની વચ્ચે અથવા તો ખાલી એવું યાદ રાખો ને કે વાક્યોની વચમાં જ્યારે વુ, વુઝ કે વુમ આવેલું હોય, વાક્યોની વચમાં જ્યારે વુ, વુમ કે વુઝ આવેલું હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. આટલું જ યાદ રાખવાનું. આટલું યાદ રહે. શું કે જ્યારે બે વાક્યની વચ્ચે અથવા તો વાક્યની વચમાં, જો અહીંયા વીર ઇઝ ધ બોય, વુ વાક્યની વચ્ચે છે, ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો વુ વાક્યની વચ્ચે છે એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનો જ ઓપ્શન આવે. ધ બોય વુ વાક્યની વચ્ચે આવ્યું, શરૂઆતમાં આવે ને તો એ અલગ આવશે. એને હું તમને પછી સમજાવીશ. શરૂઆતમાં હોય તો પાછો નીચે ક્વેશ્ચન, છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય એ હું સમજાવીશ. મગજ મારી જ નહીં, છોડો, ચિંતા છોડો. શું વાક્ય છે, વાક્યની વચ્ચે વુ, વુમ, વુઝ, વુઝ કેવું આપ્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન ગોતવાનું. આટલું યાદ રહે. 3 શબ્દો, પૂરું, વાર્તા પૂરી થઈ ગઈ. જો શ્રદ્ધા ઇઝ ધ ગર્લ, વુઝ વાક્યની વચ્ચે છે, ગુજરાતી કરવાની જરૂર જ નથી, સીધું પર્સન મૂકો. રુદ્ર ઇઝ ધ બોય, વુઝ વાક્યની વચ્ચે છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન મૂકો. બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. રેડી. ઓકે, રાહી, વુમ આવી ગયું વચ્ચે, મૂકો આ પર્સન ગોતો, વાર્તા પૂરી. ઓકે, હાજી ખબર પડી ગઈ. ઓકે, આવું જ છે બધું. બધાય ફંક્શન આવી રીતે યાદ રખડાવી દઈશ, કોઈ દી તમને જિંદગી ભૂલાય નહીં એવા કરી દઈશ. ઓકે, હવે ધ્યાન રાખજો. બીજું,
કે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં એક તો એ પોઈન્ટ જોયો કે બે વાક્ય એટલે કે વાક્ય હોય ને આખું એની વચ્ચે વુમ કે વુઝ આપ્યું હોય એટલે પર્સન આવે. અથવા તો કે જ્યારે જો એ લોકોને થોડુંક એવું હાર્ડ કરવું હોય, મતલબ કે તોય કામ હાર્ડ ન કહેવાય. ઓકે, હવે તમે જુઓ કે કોઈ પણ સેન્ટેન્સમાં કોઈ વ્યક્તિ છે ને, વ્યક્તિ એના વિશેષણ સાથે એનું વર્ણન કરેલું હોય. જેમ કે ગાંધીજી વોઝ એન ઓનેસ્ટ મેન, તો ઓનેસ્ટ આવ્યું, ઓનેસ્ટ એટલે પ્રામાણિક માણસ છે. રેડી? તો આ ગાંધીજી વિશે વાત થઈ તો એમાં પર્સન આવે. વિશાલ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ, ઊંચો અને હેન્ડસમ છે તો વિશાલની વાત કરે છે તો એમાં થશે પર્સન. રેડી? એક આ છે. ઓકે, બીજો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. એ વચ્ચે વાળું જ છે કે જ્યારે વાક્યની વચમાં એટલે અહીંયા વચમાં જ્યારે વિચ અને ધેટ આપેલું હોય, જ્યારે વાક્યની વચમાં વિચ અને ધેટ આપેલું હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે. જુઓ, ધ પેન વિચ. હવે જો વિચ અને એની આગળ શું છે? પેન, એટલે વસ્તુ છે. તો આ થિંગ્સ નો મતલબ શું થાય? થિંગ નો મતલબ થાય વસ્તુ. હો ભાઈ, શું થાય? વસ્તુ. વસ્તુનું વર્ણન. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન, વસ્તુ એટલે વર્ણન. ઓકે, ધ પેન વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ, એટલે ગુજરાતી કરવાની જરૂર નથી. વિચ આપ્યું છે વાક્યની વચ્ચે, એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને આગળ વસ્તુનું નામ આપ્યું. અચ્છા, ધેટ આપ્યું છે વાક્યની વચ્ચે, આગળ વસ્તુનું નામ આપ્યું હોય. ધેટ આપ્યું છે આગળ વસ્તુનું નામ આપ્યું હોય. એટલે જ્યારે બે વાક્યની વચ્ચે કાં તો વિચ અને કાં તો ધેટ આપ્યું હોય અને આગળ કોઈ પણ પ્રકારની વસ્તુનું કંઈક નામ આપ્યું હોય, બુક હોય, પેન હોય, બેન્ચ હોય, ચેર હોય, ઘડિયાળ હોય, ટી શર્ટ હોય, ગમે હોય. રેડી? તો એ કોઈ પણ એની બાજુમાં હોય તો ત્યારે એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન કરેલ છે. ગુજરાતી કરવા નથી મારા વાલાઓ, ખાલી શોર્ટકટ યાદ રાખો. જો બે વાક્યની વચ્ચે એટલે કે વાક્યમાં વચ્ચે વુમ કે વુઝ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન થતું હોય. જ્યારે બે વાક્યની વચ્ચે એટલે કે વાક્યમાં વચ્ચે વિચ અને ધેટ આપ્યું હોય ને એની આગળ વસ્તુ આપી છે તો વસ્તુનું વર્ણન થતું હોય. અને હજી ત્રીજું ડિસ્ક્રાઇબિંગ લોકેશન. વાક્યની વચ્ચે વિચ અને વેર. લોચો થાય ને સાહેબ, આગળ એ વિચ આવ્યું ને એની આગળ તો મને તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ થિંગ બે એક જ ન થયું, બેયમાં વચ્ચે વિચ આવે છે. પણ મેં શું કીધું? માની લ્યો કે વિચ આવ્યું છે, વિચ વાક્યમાં વચ્ચે, અને આગળ સેન્ટેન્સ છે, અહીંયા પાછળ ગમે પાછળ કઈ લેવા દેવા નથી. મેં શું કીધું તું કે અહીંયા વસ્તુ હોય, વિચની આગળ વસ્તુ, પેન, બુક, મોબાઈલ કે પછી કોઈ વસ્તુનું નામ, તો થિંગ આવે. થિંગ એટલે વસ્તુ. પણ જ્યારે વિચની આગળ શું કીધું મેં? કોઈ પણ પ્રકારનું સ્થળ આપ્યું હોય, લાલ કિલ્લા સ્થળ છે, વસ્તુ થોડી છે. ધ સોમનાથ ટેમ્પલ વસ્તુ થોડી છે. એક જ વસ્તુ યાદ રાખવાનું, વિચની આગળ વસ્તુ છે તો ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે, અને વિચની આગળ સ્થળ છે ત્યારે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવે. ક્લિયર? આટલું જ યાદ રાખવાનું છે વિચ વાળામાં. હા, બાકી વેરની આગળ જગ્યા છે, ધ પંચગીની ઇઝ ધ પ્લેસ એટલે જગ્યા આવી ગયું, અને વચ્ચે વેર. શું યાદ રાખવાનું? કે જ્યારે બે વાક્યની વચ્ચે એટલે વાક્યની વચ્ચે વિચ આપ્યું હોય અને ધેટ આપ્યું હોય, એની આગળ વસ્તુ તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. બે વાક્યની વચ્ચે વિચ આપ્યું હોય અથવા તો વેર આપ્યું હોય, વેર તો સ્થળમાં જ આવે, બીજે ક્યાંય નું આવે. એટલે યાદ રાખવાનું કે બે વાક્યની વચ્ચે વેર આપ્યું ને એમાં સ્થળ જ આવતું. રેડી? અને બે વાક્યની વચ્ચે વિચ આવે ને તો બે ઓપ્શન આવે, એક ડિસ્ક્રાઇબિંગ લોકેશન અને એક ડિસ્ક્રાઇબિંગ થિંગ. પણ યાદ શું રાખવાનું? વિચની આગળ શું છે? લાલ કિલ્લો છે તો એ સ્થળ થઈ ગયું. તો લાલ કિલ્લો સ્થળ છે એટલે શું આવશે? તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવે. વિચ હોય ને એની આગળ કોઈ વસ્તુનું નામ આપ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે, અને આમાં લોકેશન આવે. ક્લિયર? બે કન્ફ્યુઝ ના થતા. હજી એક વખત કહું છું. ઓકે, વિચ વાક્યની વચ્ચે છે ને એની આગળ કોઈ સ્થળ છે તો લોકેશન, કારણ કે લોકેશન સ્થળ લોકેશન, લોકેશન સ્થળ લોકેશન. ઓકે, અને એની આગળ વસ્તુ છે, વસ્તુ થિંગ, થિંગ વસ્તુ, થિંગ વસ્તુ થિંગ. રેડી? ઓકે, ક્લિયર? ઓકે, ચલો આગળ નેક્સ્ટ. મહત્વની વાત તમને કહી દઉં કે આ એક વસ્તુ કરી દેજો. જો હજી તો શરૂઆત છે, આગે દેખો હોતા હે ક્યાં. પણ ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 23 માર્ચ 2026 થી આપણી બે ચેનલ છે. એક આપણી વિજય નાકિયામાં તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, તો એક રિક્વેસ્ટ છે, એક લાઇકનું બટન અને એક સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું ને તો એક દબાઈ દો, કારણ કે મજા આવતી હોય તો ગુરુ દક્ષિણામાં. અને હા, 23 માર્ચ 2026 થી દરરોજ સાંજે 9 વાગે આપણી આ ચેનલ ઉપરથી લાઈવ ફ્રી ઓફ કોસ્ટમાં સ્પોકન ઇંગ્લિશની સિરીઝ 2 મહિના સુધી શરૂ થવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઘરે બેઠા અંગ્રેજી શીખવાનું છે, અને સાથે સાથે આપણી બીજી ચેનલ છે
ગુરુ ઓફ ગુજ્જુ, એ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. અહીંયા હું એક્સપ્લેનેશન આપીશ કોઈ પણ સ્પોકન ઇંગ્લિશના ટોપિકનું, અને અહીંયા એની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એટલે આ બે ચેનલ મારી જ છે, ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા. એટલે આખું તમે થાય ને તો વિજય નાક્યા, ગુરુ ઓફ ગુજ્જુ. રેડી? તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો. ખૂબ જ આનંદ આવવાનો છે, ખૂબ જ મજા આવવાની છે, અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો. ઓકે, આગળ વધીએ સાહેબ. હવે આવ્યું લોકેશન અથવા તો પ્લેસ. જો લોકેશનમાં એક ઓલું આવ્યું હતું, બે એક જ છે લોકેશન, અલગ અલગ નથી, પણ આ તો લોકેશનનો બીજો ભાગ છે કે એમાંય લોકેશન આવે. એક તો શું જોયું કે જ્યારે વાક્યની વચ્ચે જ્યારે which અને અથવા તો where આવે અને આગળ કોઈ પણ પ્રકારનું સ્થળ આવે તો એમાં લોકેશન જ આવે. અને હવે લોકેશન અથવા તો પ્લેસ માટે બીજું શું યાદ રાખવાનું, એ જે મેં હમણાં તમને આગળ કીધું હતું કે જ્યારે કોઈ પણ વાક્યમાં ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર, આ બધા શબ્દો શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. હું એમ કહું કે ટેબલ ઉપર તો ઓન ધ ટેબલ, તો ઓન, નિયર એટલે નિયર ધ ટેબલ, તો એક જગ્યા બતાવી ને. તો જ્યારે કોઈ પણ વાક્યમાં આવા શબ્દો આપેલા હોય, ઇન, પછી બાજુમાં જે કાંઈ પણ છે ટાઉન હોલ, ઓન ટીબી રોડ, બિહાઇન્ડ માય હાઉસ, ઓન ધ ગ્રાઉન્ડ રોડ, તો જ્યારે આવા પ્રિપોઝિશન દ્વારા બાજુમાં એક જગ્યા આપેલી હોય તો એમાં લોકેશન અથવા તો પ્લેસ આવે. આટલું ક્લિયર થાય? બસ બીજું કાંઈ યાદ જ નથી રાખવાનું, શોર્ટકટ ટ્રિક્સમાં આટલું. કીવર્ડ્સ એટલે એ શબ્દો આમાં હોવા જોઈએ, બસ બાકી કાંઈ ઉપાધિ કરવાની છે નહીં. ઓકે, નેક્સ્ટ વધીએ. જોજો હવે મજા આવશે બધે ફટાફટ. હવે આવ્યું છે કમ્પેરિંગ થિંગ, અથવા તો અલગ રીતે પૂછી શકે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આપણે છે ને એક આ કમ્પેર શબ્દ યાદ રાખવાનો. કમ્પેર થતું હોય ને એવું શબ્દ આવે ને એટલે એમાં આ ફંક્શન આવી શકે. હવે એમાં છે ને ડિગ્રી વાક્ય આવે, ડિગ્રીના વાક્યો આવે. મને તો સાહેબ ડિગ્રી જ નથી આવડતી, તો શું કરતો? શું કાંઈ નહીં કરવાનું, હું કહું છું એટલું જ કરવાનું. આટલા શબ્દો યાદ રાખી લેવાના. હવે ડિગ્રીનું વાક્ય છે કે નહીં મને કેમ ખબર પડે? સમજાવું, ચાલો સમજાવું, ધ્યાન રાખજો. જો કીવર્ડ્સ એઝ આટલું યાદ રાખવાનું, સો એઝ આટલું યાદ રાખવાનું, ઈઆર ધેન આટલું યાદ રાખવાનું, મોર ઢેલ, મોર ને ઢેલ, ધ ઈએસટી અથવા તો ધ મોસ્ટ. જો તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં કે જ્યારે કોઈ એક સેન્ટેન્સ આપેલું હોય, શું આપેલું હોય? સેન્ટેન્સ આપેલું હોય. હવે ઈ સેન્ટેન્સમાં જ્યારે જો અહીંયા લખ્યું છે એઝ, પછી ડોટ 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 એટલે 3 ટપકા, પછી પાછું એઝ અને પાછું જગ્યા, તો એઝ અને એઝ વાક્યમાં બે આપ્યા હોય એઝ, તો એમાં ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આવે, ગુજરાતી કરવાની જરૂર જ નથી. એઝ રેડી. પછી બીજું શું કીધું કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં ઈઆર પ્લસ ધેન આપેલું, ઈઆર જોઈ પાછળ આગળ ટપકું છે એટલે ઘણીવાર તમે સાંભળ્યું હશે સ્મોલર ધેન એટલે આ ઈઆર વાળું સેન્ટેન્સ, ઈઆર વાળો શબ્દ હોય, સ્મોલર, બિગર, થિકર, તો ઈઆર અને પછી ધેન આપ્યું હોય એટલે ઈ પણ ડિગ્રીનું જ વાક્ય કહેવાય. જે એવું ક્યાં છે? આ રહ્યું જો કે અહેમદાબાદ ઇઝ હોટર ધેન, તો ઈઆર ધેન. તો આવા કોઈ પણ શબ્દમાં ધેન આપ્યું ને એની આગળનો જે શબ્દ છે ને એ ઈઆર વાળું હોય, અથવા તો કોઈ પણ આ વાક્યમાં ધેન આપ્યું છે એની આગળ એક શબ્દ ને એકમાં મોર અને ધેન એટલે મોર અને ઢેલ, મોર અને ઢેલ કોઈ વાક્યમાં હોય એટલે એમાં કમ્પેરિઝન આવે. ઓકે, અથવા તો 3 શબ્દ થયા, એઝ હશે એઝ, પછી ઈઆર પ્લસ ધેન, મોર ને ધેન, અને હજી એક ઈએસટી વાળું વાક્ય. 3 પ્રકારની ડિગ્રી આવે એટલે 3 3. ઈએસટી જો પેલા આગળ ધ હોય અને એના જ પછીના શબ્દોમાં થોડુંક વિચારવું પડશે, આમાં ગુજરાતી કરવાની જરૂર નથી, પણ હા ધ શું કહે કોસ્ટલીએસ્ટ, ધ મોસ્ટ. હા, હજી એક જો આવું આપ્યું હોય કે કોઈ પણ સેન્ટેન્સમાં ધ મોસ્ટ આપ્યું હોય, ધ ને મોસ્ટ સાથે, એટલે એમાં કમ્પેરિઝન આવે, ફંક્શનમાં યાદ રાખવાનું. અથવા તો ધ પછી કોઈ શબ્દમાં ઈએસટી આવે, અથવા તો કોઈ પણ સેન્ટેન્સમાં ઈઆર પ્લસ ધેન આવે, અને એક સો વિશેષણ એઝ. જોજો આ બે જુઓ, એઝ સો એઝ, બેની વચ્ચે એક એક શબ્દ હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા તો કમ્પેરિઝન યાદ રાખવાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ શબ્દો જે પીળું છે ને પીળું યાદ રાખવાનું છે. અને આની પીડીએફ તમને હું મસ્ત રીતે મોકલાઈ દઈશ, આવું બધું ડ્રોઈંગ કરેલું, એટલે તમને વધારે આનંદ આવશે. પણ 1000 લાઈક કરવાનું છે એટલે લાઈકનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. હવે આવ્યું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. આમાં હું કા યાદ રાખવાનું ખબર? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ નામનું જે ફંક્શન છે એમાં શબ્દો યાદ રાખવાનું કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં તમને ઓલવેઝ કે પછી નેવર, સમટાઈમ્સ,
ઓકેશનલી, ઓફન, ફ્રીક્વન્ટલી, એવરીડે, રેગ્યુલર, નિયર, નેવર, ઓલમોસ્ટ, જનરલી, યુઝવલી, ડેઇલી. આવા શબ્દો તમને કોઈ સેન્ટેન્સમાં દેખાય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ આવે. ફ્રીક્વન્સી દર્શાવે. ક્યારેક ક્યારેક, હંમેશા આવા શબ્દો જો તો આઈ ઓલવેઝ, બસ ઓલવેઝ શબ્દ આવી ગયો તો એ હંમેશા શેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં આવે. મોના ઓકેશનલી શેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં આવે. સ્મિથ નેવર શેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં. યુઝવલી, સમટાઈમ્સ, ઓફન, રેરલી, જનરલી, ફ્રીક્વન્ટલી. જ્યારે કોઈ સેન્ટેન્સમાં આવા શબ્દો આવે છે ત્યારે એમાં ફ્રીક્વન્સી ઓફ ટાઈમ આવે છે. આટલું યાદ રાખવાનું, બીજી કોઈ માથાકૂટ જ નહીં કરવાનું ભાઈ. ઓકે, સમજાય છે? ઓકે, ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવમાં શું થશે? એક જ વસ્તુ યાદ રાખવાની, 3 શબ્દ. કોઈ સેન્ટેન્સમાં આઈધર ઓર, નાઈધર નોર કે ઓર. કોઈ સેન્ટેન્સમાં આઈધર ઓર, નાઈધર નોર કે ઓર 3 શબ્દ આપ્યો એટલે એમાં અલ્ટરનેટિવ આવે. યાદ રહે. અને આ મોસ્ટ આઈએમપી છે ફંક્શન, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી ફંક્શન છે એટલે આ ફંક્શનને યાદ રાખી જ લેજો. ઘણી બધી વાર બોર્ડમાં આનું એક સેન્ટેન્સ તો 9 માંથી ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. ક્લિયર? તો જો આ લખ્યું છે વોટ વુડ યુ પ્રીફર, ટી ઓર ગ્રેપ્સ? ઓર આવ્યું અલ્ટરનેટિવ. sit here or live or આવ્યું અલ્ટરનેટિવ. I will go to school or આવ્યું અલ્ટરનેટિવ. મનીષા would take either tea or coffee તો either or આવ્યું અલ્ટરનેટિવ. either or આવ્યું અલ્ટરનેટિવ. ગુજરાતી કરવાની જરૂર જ નથી. મનન will go to Bombay neither nor આવ્યું અલ્ટરનેટિવ. બસ બીજી તો કશું વાત જ નથી કરવાની. ખાલી ને ખાલી તમારે શોર્ટકટ શબ્દો યાદ રાખી લેવાના છે. બીજું કાંઈ કરવાનું જ છે નહીં. ગુજરાતી ઘરે ગયું કરવાનું જ નથી એટલે આમાં ઘરે જ જો આપણી બાકી ભાષા છે આપણી દિલમાં હોવી જોઈએ. ચલો એના પછી પ્રોસેસ. આ હાવ હેલું પ્રોસેસ. શું યાદ રાખવાનું? કોઈ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થઈ હોય. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, ઓપન એટલે ખોલવું, પુટ એટલે મૂકવું. આવા બધા ક્રિયા હોય ને ક્રિયાપદ, એ ક્રિયાપદથી જ્યારે સેન્ટેન્સની શરૂઆત થાય ને મારા ત્યારે મારા વાલીલાવ એમાં છે ને એમાં પ્રોસેસ મૂકવાનું હોય. જેમ કે જુઓ પોલ તો સબ્જેક્ટની શરૂઆત નથી થઈ, ક્રિયાપદથી થઈ છે. હીટ ક્રિયાપદથી શરૂઆત થઈ. પુટ, ગો, ટેક, ઓપન. તો જ્યારે કોઈ પણ વસ્તુ યાદ રાખવાની કે આ જગતની માલિપા જ્યારે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય ને ત્યારે એમાં હંમેશાની માટે આ ડિસ્ક્રાઇબિંગ ઓફ પ્રોસેસ આવે છે. સમજાય છે? ઓકે, તો ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી અને ઇન્ફોર્મેશન એટલે કંઈક શીખ એટલે પૂછવું અને ઇન્ફોર્મેશન એટલે કોકની પ્રકારની ઇન્ફોર્મેશન લેવી, માંગવી. હવે મને કહેતો કે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન લેવી હોય કોઈ પાસેથી, કોઈ વ્યક્તિ પાસેથી ઇન્ફોર્મેશન લેવી હોય તો એને આપણે શું કરવું પડે? પ્રશ્ન પૂછવો પડે કે ન પડે? પ્રશ્ન જ પૂછવો પડે તો જ આપણે. મારે તમને કેવું છે તમે ક્યાં રહ્યો છો તો જ તમે મને ઇન્ફોર્મેશન આપશો ને. હું તમને એમ કહું કે શું તમે લાડવા ખાવ છો તો તમે મને ઇન્ફોર્મેશન આપશો ને. બસ તો જીવનમાં યાદ રાખવાનું કોઈ પણ એક ક્વેશ્ચન માર્ક છે અને WH અથવા તો WH વગરના શબ્દોથી પ્રશ્ન પૂછાયેલો છે. હા, હજી આગળ પ્રશ્નના 2-3 બીજા આવશે એ હું ત્યારે બધા એક આવી જશે ને ત્યારે હું સમજાવી દઈશ. અત્યારે એવું રાખો કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં વોટ, વેન, વાય, વુ, વેર કે WH ના કોઈ પણ શબ્દથી પ્રશ્ન શરૂઆત થઈ એટલે પ્રશ્ન પૂછાયેલો હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો હોય. કેન યુ ઇન્સ્ટોલ ઇન્સ્ટાગ્રામ ઇન માય મોબાઈલ તો પ્રશ્ન પૂછ્યો છે, ઇન્ફોર્મેશન લે છે. ઓકે, હાઉ આર યુ કેમ છો? વેન તો તમે જુઓ પ્રશ્ન પૂછેલા છે. તો જ્યારે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ આપ્યું હોય ઈ સેન્ટેન્સ કેવું હોવું જોઈએ? પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે એમાં ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન આવે. હા, હજી હાઉ મેની ને હાઉ મચ નું અલગ આપે છે
ત્યારે હું તમને એને પાછું હરખું મસ્ત સમજાવીશ. અત્યારે એટલું યાદ રાખવાનું, પ્રશ્ન પૂછેલો હોય ને તો એમાં ઇન્ક્વાયરી એઝ એ નેચર કાં તો સીકિંગ ઇન્ફોર્મેશન આવે. આટલું યાદ રાખવું. ઓકે, નેક્સ્ટ જુઓ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તમારે એટલા શબ્દો યાદ રાખવાના કે કોઈ વાક્યમાં બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવેવર, જો આ બધા શબ્દો છે ને, આ બધા આવડા જે રાઉન્ડ કર્યા ને, આ છે ને, આ બધા છે ને ઈ 12th માટે વધારે ઉપયોગી છે, બરોબર. તમારા માટે આટલા માટે આટલા 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 આ બટ, યટ, સ્ટીલ, ઓલ્ધો, હાવેવર આવું ક્યારેક પૂછી શકે છે. હા, પણ અત્યારે આપણે યાદી રાખીને જોઈને થોડુંક અઘરું કાઢવાની મજા આવી તો આમાંથી એક શબ્દ લઈ લે તો આપણને મૂંઝાવાનું નહીં. આ મોસ્ટલી છે ને 10th વાળે હોય છે, 10th વાળા માટે. બટ હા, એક વખત નજર નાખવાની, ઇવન ધો, ઇવન ઇફ, આ બધા છે એ તમને કોન્ટ્રાસ્ટમાં આવી શકે. તો જ્યારે કોઈ સેન્ટેન્સમાં આવા શબ્દો દેખાય એટલે કોન્ટ્રાસ્ટ આવે. જેમ કે મોહિત વર્કડ હાર્ડ બટ, બટ આવી ગયું, બટ એટલે તમારો કોન્ટ્રાસ્ટ. ધો આવી ગયું એટલે કોન્ટ્રાસ્ટ. યટ આવી ગયું બે વાક્યની વચ્ચે એટલે કોન્ટ્રાસ્ટ. બસ આ શબ્દો યાદ રાખી લ્યો, બીજું કંઈ ગોખવાનું નથી. ગુજરાતી કરવા જવાય નહીં, નતર ભેગું જ ન થાય. મને ખબર છે કે ગુજરાતી કરતાં આપણે સ્કૂલમાં શીખવાડતા જ નથી. એટલે તો હું સ્પોકન ઇંગ્લિશની સિરીઝ જ લઈને આવવાનો છું 23 માર્ચથી, કે જ્યાં તમને દરેક પ્રકારની માહિતીઓ આપવામાં આવશે. ચિંતા ના કરો ગુજરાતી કરવાની. અને હા, રાજકોટમાં ડિવાઇન એકેડેમીમાં સ્પોકન ઇંગ્લિશની બેચ, ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. 1 એપ્રિલ 2026 થી આ બેચની શરૂઆત થશે. 2 બેચ જ છે, એક બેચ ફૂલ થઈ ગઈ છે, 2 બેચ જ બાકી રહી છે. અને એક બેચમાં 20 વિદ્યાર્થીઓ જ છે. તમે તમારું રજીસ્ટ્રેશન આ નંબર આપેલો છે 9722729392 પર કોલ કે મેસેજ કરીને કરાવી શકો છો. અથવા તો રાજકોટમાં આ એડ્રેસ પણ તમને આપેલું છે, 213 ડિવાઇન એકેડેમી, જાસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ. ત્યાં જઈને પણ તમે ડિવાઇનના સેન્ટર ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 20 વિદ્યાર્થીઓ જોઈ છે અને એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડીશ. તમે જોઈ શકો છો કે અમારી અત્યાર સુધીની બેચોના વિડીયો વિદ્યાર્થીઓ કેવું અંગ્રેજી બોલે છે એ પણ મૂકેલા છે, અને આપણે રીલ્સ દ્વારા મૂકશું પણ, તમને બતાવશું પણ. તો આવી જજો જેને અંગ્રેજી શીખવું છે. ઓફલાઈન રાજકોટમાં 2 થી 2.5 મહિનાનો કોર્સ હશે, 1.5 કલાકનો લેક્ચર હશે રોજે. પણ વધારે માહિતી માટે તમે કોલ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આવ્યું સ્પેસિફાઈડ ટાઈમ. સ્પેસિફાઈડ ટાઈમમાં શું હોય તો કે જુઓ, એ ફંક્શનમાં યસ્ટરડે, ટુમોરો, અથવા તો આવો એક્ઝેક્ટ ટાઈમ આપ્યો હોય એટ 5 PM, એટ 10 AM, ઓકે, ઓન જાન્યુઆરી 2008, સમર, મોન્સૂન, વિન્ટર, એટ નૂન, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઓકે. સિન્સ અને ફોર એ ઘણી વાર આપી શકો, પણ આ બે શબ્દો છે ને એ પોઈન્ટ ઓફ ટાઈમમાં આવી શકે છે, અને આ પેલા બીજામાં આવશે. પણ આ બે કારણ એઝ સુન એઝ વેન. તો આવો એક સમય આપ્યો હોય ને એટલે એમાં સમજી લેવાનું કે એમાં સ્પેસિફાઈડ ટાઈમ આવે. જેમ કે ધ ટ્રેન વિલ અરાઇવ એટ, આ સ્પેસિફાઈડ ટાઈમ કહેવાય, એટ 11:30. ઓકે, આઈ વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક, એક સમયની વાત થઈ છે, ગયા અઠવાડિયે. ટાઈમ ચોક્કસ ટાઈમની વાત કરે છે. ધ સ્કૂલ્સ વિલ રીઓપન 11 જાન્યુઆરી, તો એની વાત કરે છે 11 જાન્યુઆરી. બસ ટાઈમ આપ્યો હોય નેક્સ્ટ ફ્રાઈડે 6 AM to 8 AM, તો એમાં સ્પેસિફાઈડ ટાઈમ કરે છે, ટાઈમનું ચોક્કસતાપણું દર્શાવે છે, તો એમાં એ વસ્તુ આવશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝ. આ શબ્દ બહુ ઘણીવાર પૂછાયેલો છે. મોસ્ટ આઈએમપી તમને કહી શકું, આને IMP. ઓકે, શું કામ? કારણ કે આ ઘણીવાર પૂછાયેલો. હવે પેલા નાઇસિટીઝ એટલે શું ખબર? હું તમને મસ્ત સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે જ્યારે કોઈનો જન્મદિવસ હોય, કોઈની એનિવર્સરી હોય, કોઈની એક્ઝામ હોય, કે કોઈને સારું પ્રમોશન મળ્યું હોય, તો આપણે એને અલગ અલગ શબ્દોથી એને મતલબ અભિવાદન આપીએ છીએ ને. જેમ કે સવારે ઉઠ્યા તો ગુડ મોર્નિંગ, તો સામે ગુડ મોર્નિંગ. ઓકે, તમે તમારો જન્મદિવસ છે તો હું કહીશું હેપી બર્થડે, તો તમે મને શું કહેજો? થેન્ક યુ સર. માની લો કોઈની એનિવર્સરી છે તો આપણે હેપી એનિવર્સરી, તો શું કહેશે? થેન્ક યુ. અને કોઈ તમે સારા માર્ક્સ લે તો કોંગ્રેચ્યુલેશન, તો શું કહે? થેન્ક યુ. તો કોઈને અભિવાદન કરીએ ત્યારે આપણે આવા સારા સારા શબ્દો બોલીએ છીએ, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, સોરી, ખૂબ ખૂબ આભાર, કે આવા છે. તો સામેથી નહીં. તો તમે જો સારા સારા શબ્દો છે ને એની આપલે થાય છે. હું તમને ગુડ મોર્નિંગ કહું, તમે મને ગુડ મોર્નિંગ કહેશો. એમ કહેશો જે જા ને હવે, તો એને આપલે ન થઈ કહેવાય. થેન્ક બેસ્ટ ઓફ લક. હવે નીકળ ને ભાઈ બેસ્ટ ઓફ લક વાળું,
તો એ આપણે ન કીધું. મારા તરફથી નાઇસ સિટીઝ થઈ, તમારા તરફથી ખરાબ સિટી થઈ. એટલે આવું યાદ રાખવાનું. એટલે જ્યારે કોઈ આવા શબ્દો જેને આપણે અભિવાદન કરીએ, જેમ કે કોંગ્રેચ્યુલેશન, હુરે, થેન્ક યુ, સોરી, વિશ યુ, આવા શબ્દો વાક્યમાં આપ્યા હોય એને પ્લેઝન્ટ્રીઝ એટલે આનંદનો ભાવ, અને નાઇસિટીઝ એટલે પણ એ જ વસ્તુ થઈ. તો આ બે એક જ વસ્તુ છે. તો જ્યારે કોઈ શબ્દ વાક્યમાં કોંગ્રેચ્યુલેશન, આઈ એમ સોરી, વિશ યુ ઓલ ધ બેસ્ટ, નાઇસ ઓફ યુ, થેન્ક યુ, નાઇસ ટુ મીટ યુ, આવા કોઈ પણ શબ્દો વાક્યમાં આપ્યા હોય, આંખ બંધ કરીને એમાં પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ મૂકી દેવાનું રહેશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. શોઈંગ ઇમોશન્સ. ઇમોશન એટલે આપણી લાગણી વ્યક્ત કરવી. તો આપણી લાગણી વ્યક્ત કરવા માટે, જેમ કે કોઈ ભટકાણું હોય, એક્સિડન્ટ થયો, ઓરે બાપ, ઓ માય ગોડ, આપણે આવું કે ને, ઓ માય ગોડ, આપણે એમ કે અરે વાહ પડ્યો, હલી ગઈ તારું. એટલે જે સમયે જે પ્રકારે એની સિચ્યુએશન હોય એ પ્રમાણે આપણે આપણી લાગણી વ્યક્ત કરવી પડે. હે, કોઈ સારા એવા 99 માર્ક લે, પેલો નંબર આવ્યો ને, બહુ ખરાબ થયું, ઓ માય ગોડ, એમ ન કહેવાય. કોઈ ગુજરી ગયો હોય તો ગુજરી ગયા, એમ ના કહેવાય. સમજી ગયા? એટલે ન્યાય ઓ માય ગોડ, સોરી, મતલબ એવી લાગણી વ્યક્ત કરવાની હોય ને ભાઈ, જે પ્રમાણેની લાગણી એ. તો જેટલા પણ શબ્દો, જેમ કે કોઈ પણ ડર હોય તો ડરની લાગણી હોય, જોય, આનંદની, લવ, પ્રેમ, સેડનેસ, એંગર, ડિસઅપોઇન્ટમેન્ટ, સરપ્રાઇઝ, ડિસ્ગસ્ટ, આવા બધાય માટે ભાવ વ્યક્ત કરવા માટે આપણા શબ્દો છે. હુર્રે, વાવ, ઓ, હે, યસ, અલ્લાહ, દુઃખની લાગણી, આઉચ, આવા ઉદ્ગાર વાક્ય. બીજું કાંઈ નહીં, તમારે એક વસ્તુ યાદ રાખવાની, ઉદ્ગાર વાક્ય એટલે મનમાં ઇમોશન જાગે રે. ઓકે, અલ્લાહ, રેડી. એના પછી ઓ, ઉદ્ગાર વાક્ય, રેડી. એટલે ખાસ એમાં ઇમોશન, લાગણી વ્યક્ત થતી હોય તો એમાં ઇમોશન, આવા શબ્દો યાદ રાખી લેવાના, એમાં ઇમોશન આવશે. ઓકે, એના પછી ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ, એક જ વસ્તુ યાદ રાખવાનું, શોર્ટકટ ટ્રીક. શું કે ફોર અને પછી કોઈ પણ પ્રકારનો સમય આપેલો હોય, 4 + સમય આપેલો હોય ને, એટલે એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ. જો હા યાદ ના, આઈ હેવ બીન લિવિંગ ઇન કડી 4 પછી સમય, તો આ આપ્યું છે 4 + સમય 25 યર, આ સમય જ થયો ને, 4 + સમય એટલે એમાં ટાઈમ, 4 + સમય એટલે એમાં ટાઈમ. ડ્યુરેશન, ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો, આ સમયગાળો થયો, લોંગ ટાઈમ, ફોર 20 years, 20 વર્ષથી. તો આ શું થયું? સમયગાળો થયો. અને બીજો પોઈન્ટ, એક પોઈન્ટ ડ્યુરેશન ઓફ ટાઈમમાં જોયું કે 4 + કોઈ પણ પ્રકારનો સમય આવે તો એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. અને ત્રીજું, જો જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો હોય અને એમાં હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાયેલો હોય, હાઉ લોંગ થી, તો એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. તો તમને એમ થાય સાહેબ હમણાં તો તમે એવું શીખડાવ્યું હતું કે પ્રશ્ન પૂછેલો હોય ને એમાં સિકિંગ ઇન્ફોર્મેશન અને કાં તો ઇન્ક્વાયરી એઝ નેચર આવે. હવે સમજો, જો માની લો કે તમને આ પ્રશ્ન પૂછ્યો છે અને સામે ઓપ્શનમાં તમને આપ્યું હોય કે ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલું હોય, ડ્યુરેશન ઓફ ટાઈમ, તો તમને ત્યાં સિકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરી એઝ નેચરનો ઓપ્શન નો જ આપે. અને સાહેબ આપ્યો તો આપે ને, તો હું તમને છાતી ઠોકીને કહું છું કે બે જવાબ તમારા બે સાચા જ કહેવાય, એટલે પડે જ નહીં, ઓપ્શન જ ન આપે. હા, કદાચ એવું કરે કે માની લો કે એક આવો પ્રશ્ન છે અને બીજો એક પ્રશ્ન હોય કે વોટ ડીડ યુ ઈટ, તો બે પ્રશ્ન હોય એવા પ્રશ્નાર્થના, તો તમને એમાં બે ઓપ્શન આપી શકે. તો જો તો ત્યારે પેલા એક વસ્તુ યાદ રાખવાની, હાઉ લોંગ આવે ને એટલે એમાં પેલા ડ્યુરેશન ઓફ ટાઈમ ને જ તમારે પેલા પ્રાયોરિટી આપવાની, પછી ઓલામાં જવાનું. અને બે કોઈ દી મને નથી સાંભળતું કે કોઈ દી પૂછ, પણ આપે જ નહીં, નકર તો ભાઈ બે સાચા જ પડે, ઓલું મૂકો જ ન, બે સાચા પડે. હા, પણ જો કદાચ એને એવું કીધું કે બે પ્રશ્ન પૂછ્યા છે, એક આવો ને એક પેલો, તો કદાચ એમાં એ વસ્તુ કરી શકે. જ્યારે હું ફંક્શનની પ્રેક્ટિસ કરાવીશ ને એટલે આવા શબ્દો લઈશ, આવા સેન્ટેન્સીસ લઈશ કે જેમાં હું તમને આ બધી વસ્તુ એક્સપ્લેન કરાવીશ, એટલે તમને ત્યારે ખ્યાલ આવી જશે. એટલે ચિંતા ના કરો. હાઉ લોંગ હેવ યુ બીન, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાયેલો છે એટલે એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. ક્લિયર? જો આવું મને નથી લાગતું કોઈ તમને ક્લિયર કરાવ્યા હશે, આવી રીતે ટોપિક કરાવ્યા છે, મને કહો તો હા કે ના. હું બધાય ટોપિક આવી રીતે ક્લિયર કરાવીશ. તમારે બીજું કોઈ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી. બસ મારા જેટલા પણ સેશન્સ આ 3-4 દિવસમાં આવશે ને, બસ એટલા જોઈ લીધા ને, અને પ્લે લિસ્ટ બની ગઈ છે, પ્લે લિસ્ટ બનાવી દીધી છે. એટલે તમારી પ્લે લિસ્ટમાં જઈને બધાય સેશન મૂકી દીધા, જેમ જેમ આવતા જશે એમ એમ તમે જોતા જશો. રેડી? તો એ પ્લે લિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં છે,
મિશન 75 સિરીઝ વાળી ઈ પણ છે, અથવા તો માર્ચ 2026 માટે પણ પ્લેલિસ્ટ છે. સ્ટાન્ડર્ડ 10 માર્ચ 2026 એવું લખશો, પ્લેલિસ્ટમાં આવી જશે. ઓકે, અથવા તો આપણા નંબર ઉપર મેસેજ કરી દો, પ્લેલિસ્ટ મોકલો એટલે મોકલી દેશે. આટલું ક્લિયર ધ્યાન રાખવાનું છે, બીજી કોઈ માથાકૂટ કરવાની નથી. ઓકે, આગળ વધીએ. પોઈન્ટ ઓફ ટાઈમ, જો આ શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ, તો 4 પ્લસ સમય. ઓકે, અને પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમમાં થશે સિન્સ પ્લસ સમય. સિન્સ પ્લસ સમય, ઓલો 4 જોજો, બે ઊંધા હવળા ન થાય, ઊંધા હવળા નો થાય, ઊંધા હવળા નો થાય, નહીતર માર્ક વયો જશે. જોજો, સિન્સ પ્લસ સમય હોય ને એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, એસપી યાદ રાખવાનું. એસપી સાહેબ, એસપી સાહેબ, એસપી સાહેબ, એસપી એટલે સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, આટલું યાદ રાખવાનું. સિન્સમાં પોઈન્ટ ઓફ ટાઈમ આવે. જો સિન્સ પ્લસ સમય શું લખ્યું છે કે સિન્સ પ્લસ સમય આપેલું છે એટલે એમાં પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. સિન્સ પ્લસ સમય આપેલું છે, સિન્સ પ્લસ સમય. તો હવે એનો બીજો મુદ્દો, જેમ અહીંયા એવું હતું હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય તો એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, એવી જ રીતે સિન્સ વેન થી પ્રશ્ન પૂછાય ને તો એમાંય તમારે છે ને પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. કોપી ટુ કોપી ઓલા જેવું જ છે, આવું ના આવું. રેડી? અને આમાં સાહેબ તો પાછું એવું થાય તો કે આવો પ્રશ્ન પૂછો ને પોઈન્ટ ઓફ ટાઈમ અહીં આપે ને સિકિંગ ઇન્ફોર્મેશન આપે તો નો આપે, ઓલા જેવું જ છે. સમજી ગયા? ધ્યાન રાખવાનું છે. અને આપે તો બે લખી નાખજો, અને ખોટું પડે મને કહેજો, કોઈ તાકાત નથી. ઓકે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કાંઈ નહીં સાહેબ, પેસિવ વોઇસ ના વાક્યો આવે. આમાં શું આવે? પેસિવ વોઇસ ના વાક્યો આપ્યા હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન આવે. સાહેબ હવે તમારે પેસિવ કરવાનું નહીં, એની શોર્ટકટ ટ્રીક આપી દો. જો યાદ ન રહે ને તો શું યાદ રાખવાનું ખબર છે? તો કે હા, યાદ લખી દો, એમ ઇઝ અને આર, એના પછી V3. એમ ઇઝ આર ની સાથે V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, અથવા તો કોઈ પણ સેન્ટેન્સમાં બાય પ્લસ કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ આપેલો હોય, બાય રાહુલ, બાય મેહુલ, એવી રીતના. અથવા તો વોઝ ની સાથે V3. અચ્છા, પછી આપણે એમાંય આવી શકીએ કે કોઈ પણ, અરે ભાઈ, વોઝ ની સાથે, અથવા તો કોઈ પણ પ્રકારમાં એમ ઇઝ અને આર એની સાથે બિંગ શબ્દ હોય, અથવા તો વોઝ અને વરની સાથે બિંગ શબ્દ હોય, અથવા તો હેઝ બીન હેવ બીન પ્લસ V3 આપેલું હોય. ઓકે, તો આવા બધા પ્રકારના શબ્દો હોય એટલે બિંગ છે, બિંગ, બીન પ્લસ હેઝ બીન પ્લસ V3 આપેલું હોય. પછી આપેલું હોય કેન બી પ્લસ V3, મોડલ વર્બ પ્લસ V3. હું એમ કહી દઉં, દરેક પ્રકારના મોડલ વર્બ એની પછી બી અને પછી V3 આપેલું હોય તો એમાં પેસિવ વોઇસ નું વાક્ય આવે. જો રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, વોઝ વર્બ પ્લસ V3 તો પેસિવ. વિલ બી પ્લસ ગિવન તો V3. હજી એક લખી દઉં કે વિલ બી ની સાથે V3 આપેલું હોય તો પણ એમાં એક્શન આવશે. ધ ડિસિઝન હેઝ ઓલરેડી બીન ટેકન તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્લિયર? બસ આટલું યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન. બે શબ્દ યાદ રાખો, હવે કાંઈ નહીં યાદ રાખવાનું. કોઈ પણ વાક્યમાં ઇફ અને અનલેસ આપેલું હોય એટલે એમાં કન્ડિશન જ આવે. બસ આટલું જ યાદ રાખો. શું? કોઈ પણ સેન્ટેન્સમાં ઇફ અને અનલેસ આપ્યું એટલે કન્ડિશન જ આવે. ચલો સ્પીડમાં જોઈએ હવે. મેકિંગ રિક્વેસ્ટ. મેકિંગ રિક્વેસ્ટમાં છે યાદ રાખવાનું કે કોઈ પણ સેન્ટેન્સમાં પ્લીઝ અથવા તો કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય, પ્લીઝ અથવા તો કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય તો મેકિંગ રિક્વેસ્ટ આવે. અથવા તો જ્યારે કેન, કુડ, વિલ અને વુડ, કેન, કુડ, વિલ અને વુડ એનાથી તમને ક્વેશ્ચન પૂછાયેલો હોય તો પણ એમાં મેકિંગ રિક્વેસ્ટ આવે. સાહેબ પાછું ઓલું કે આવો પ્રશ્ન પૂછ્યો છે તો એમાં મારે મેકિંગ રિક્વેસ્ટ અને ત્યાં તમને પાછળ પેલું આપ્યું હોય ઇન્ક્વાયરી એઝ અ નેચર કે એવું કઈ આપ્યું હોય તો એટલે કાંઈ નહીં કરવાનું, મેકિંગ રિક્વેસ્ટ મૂકી દેવાનું. ઓલો ઓપ્શન નો જ આપ્યો હોય, જે એક હરખા ફંક્શન એવા ગણાય છે, એક હરખા ફંક્શન હોય એમાંથી એક જ ઓપ્શનમાં આપે, બે એના જેવા આપે તો પેલા બે ઓપ્શન આવે ને ભાઈ. એવું ન હોય એટલે ધ્યાન રાખવાનું, બે માંથી એક જ. આવો કેન વાળો પ્રશ્ન પૂછ્યો ને કા ઓપ્શન મેકિંગ રિક્વેસ્ટ આપ્યો ને કા ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું, બે કોઈ દી હારે નો આપે, આટલું યાદ રાખજો. અને આપે તો બે આ બાજુ ઓપ્શન, બે ક્વેશ્ચન એના જ હોય. રેડી? તો આમાં તમારે કેન વાળું કે વુડ વાળું હોય તો એ તમારે રિક્વેસ્ટમાં મૂકવાનું, એવું નથી પૂછતા કોઈ દી નહીં. રેડી? યાદ રાખજો. ચલો એના પછી મેકિંગ સજેશન, એક્સપ્રેસિંગ એડવાઇસ.
કાલે યાદ રાખવાનું, કોઈ પણ સેન્ટેન્સમાં શુડ આપ્યું હોય ને એટલે એમાં સજેશન અથવા તો એડવાઇસ આવે. શું કોઈ પણ સેન્ટેન્સમાં શુડ આપે ને યુ શુડ વાળા વાક્ય હોય એટલે એમાં સજેશન અથવા તો એડવાઇસ. હવે યુ શુડ ની જગ્યાએ શી શુડ, હી શુડ આવી શકે. તમારે યાદ રાખવાનું કે આ શુડ વાળા વાક્યમાં હંમેશા સજેશન આવે. ક્લિયર? ઓકે. એના પછી સાહેબ એક મહત્વની વાત કે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ શું છે હું તમને મસ્ત રીતે સમજાવી દઉં. ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું કેવું હોય છે કે સાહેબ અમે તો વડોદરા રહી છીએ, પાલનપુર રહી છે, બનાસકાંઠા રહી છે, અમદાવાદ, સુરત, અલગ અલગ જગ્યાએ રહી છે અને અમારે તો ત્યાં રાજકોટમાં આવવું થોડુંક મુશ્કેલ છે અને તો અમારે ત્યાં કેવી રીતે ઓફલાઈનમાં ક્લાસ કરવા હોય તો એના માટે જે હું અહીં ઓફલાઈન ભણાવીશ ને એ જ લેક્ચર લાઈવ પણ કરીશ અને એ લાઈવ થશે આપણી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી. એટલે તમે મારી સાથે લાઈવ અહીંયા ઓફલાઈનમાં જે છોકરાઓને હું ભણાવીશ એની સાથે જે વાતચીતો કરીશ, એની સાથે જે મજા કરતા કરતા બેઝિકથી ઇંગ્લિશ ભણાવીશ એ જ લેક્ચર્સ તમે અહીંથી પણ ભણી શકશો. અને એ બેચ 1 એપ્રિલથી શરૂ થશે. ઓફલાઈન એ 1 એપ્રિલ થાય, એ 1 એપ્રિલથી ને શરૂ થશે ને. ઓકે. હવે એમાં દરરોજ તમને 2 લાઈવ ક્લાસ આવશે. 2 લાઈવ ક્લાસ. એક તો મારો લાઈવ ક્લાસ હશે, જો એમાં 2 ટાઈમિંગ આપેલા છે, 10 થી 11:30, 1.5 કલાકનો એક લેક્ચર એ હશે, બરોબર? 1.5 કલાકનો એક લેક્ચર સાંજે હશે 6 થી 7. ક્યારે હશે? સાંજે 6 થી 7 નો લેક્ચર હશે કે જેમાં મારા ફેકલ્ટી છે એ તમને એક એક વ્યક્તિને બોલાવડાવશે, બરોબર છે? હાલ ભાઈ આના વાક્યો બોલ, કે જે હું આ ટોપિક કરાવીશ એના વાક્યોની પ્રેક્ટિસ તમને લાઈવ કરાવશે. હવે 2,999 રૂપિયા ફીસ છે. હા, ઓફલાઈનમાં ભણવા આવશો તો એની 12,000 છે, પણ એ જ તમે દૂરથી છો ગોઈ તો એની ફીસ છે 2,999. અને હા, એ 299 છે ને 21 માર્ચ સુધીમાં તમે કોર્સ પરચેસ કરો છો તો જ, બાકી પછી આની ફીસ 4,999 થશે, બરોબર છે? એટલે 21 માર્ચ સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી દો. આ નંબર તમને આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે કહી શકો કે સર મારે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશની કોર્સ લેવો છે. અત્યારે પણ તમે ફીસ પે કરી અને તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. આ કોર્સ તમને છે ને પહેલા તો 2 મંથ લાઈવ મળશે જે હું અહીં ભણાવીશ અને 10 મહિના સુધી એ જ બધા લેક્ચર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે કે જ્યારે તમારે રિવિઝન કરવું છે એટલી વાર કરી શકશો. રેડી? રોજે 2 લાઈવ ક્લાસ આવશે એટલે તમને અંગ્રેજી બોલતા કરવા જ છે. બેઝિકથી શરૂઆત છે, બધી પીડીએફ આવી જશે, લાઈવ ટેસ્ટ આવી જશે, પ્રેક્ટિસ શીટ્સ એક ટોપિકની આવી જશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના લેક્ચર્સ, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ પણ આવી જશે, બધુંય આવી જવાનું છે. આ જે છે ને નંબર એની ઉપર કોલ કરી અને રજીસ્ટ્રેશન કરાવીને તમે અત્યારે આ કોર્સ લઈ શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ટોકિંગ અબાઉટ રીઝન. ટોકિંગ અબાઉટ રીઝનમાં કાંઈ યાદ રાખવાનું નહીં કે કોઈ પણ સેન્ટેન્સમાં બીકોઝ અથવા તો બીકોઝ ઓફ અથવા તો સિન્સ અને એઝ, હજી આ 2 શબ્દ છે કે ભાઈ સિન્સ પ્લસ સિન્સ પછી કોઈ પણ પ્રકારનું કારણ આપ્યું હોય, શું આપ્યું હોય? કારણ. અને એઝ પછી કોઈ પણ પ્રકારનું કારણ આપી શકે. તો સિન્સ પછી સમય આવ્યું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ, પણ સિન્સ પછી કારણ આવે તો રીઝન. રેડી? ઓકે. તો જો આરવી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ બીકોઝ આવ્યું છે એટલે રીઝન, બીકોઝ ઓફ આવ્યું છે એટલે રીઝન. ચલો, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. કોઈ પણ સેન્ટેન્સમાં સો, ધેરફોર અને એઝ એ રિઝલ્ટ આવા શબ્દો આપ્યા હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ આવે. શબ્દો યાદ રાખવાના છે, બીજું કાંઈ નહીં. કોઈ વાક્યની વચ્ચે હો, જો અહીં સો આવ્યું તો રિઝલ્ટ મૂકી દો, અહીંયા શું આવ્યું? રિઝલ્ટ મૂકી દો, ધેરફોર આવ્યું રિઝલ્ટ, બીજું કાંઈ સમજવાનું છે જ નહીં. ચલો નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તમારે પાસ્ટ ઇવેન્ટ્સમાં શું યાદ રાખવાનું? સાદા ભૂતકાળના વાક્ય એટલે V2 આપેલા હોય. જો કાંઈ V2 V3 શું છે ખબર નથી પડતી તો ખાસ યાદ રાખજો કે આપણી સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં બધુંય સમજાવવામાં આવશે. ઓકે. અથવા તો કોઈ પણ સેન્ટેન્સમાં હું તમને શોર્ટકટ યાદ કરી દઉં કે વોઝ અને વર એની સાથે ING વાળું ફોર્મ આપ્યું હોય, કોઈ પણ સેન્ટેન્સમાં ડીડ આપ્યું હોય કે V2, આ 3 વસ્તુ કોઈ પણ સેન્ટેન્સમાં આપી હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવે. આની PDF હું મોકલાઈ દઈશ. વિડીયોને લાઈક કરી દો, જેને નથી કર્યો એ લાઈક કરેલું હશે એમને આ PDF મળી જશે. 1000 લાઈક પછી તમને આ PDF આપણી WhatsApp ચેનલ પર મળી જશે. ઓકે, ચલો તો ધ્યાન રાખજો. અહીં ડીડ નોટ આવ્યું તો ડીડ આવી ગયું એટલે એ આવી ગયું. માય ટીચર વોઝ રીડિંગ તો વોઝ વર આવ્યું એટલે એમાં આવી ગયું. ચલો રેડી? ચલો હવે છે પોસિબિલિટીઝ. 2 જ શબ્દ યાદ રાખો પોસિબિલિટીઝમાં. કોઈ પણ સેન્ટેન્સમાં મે અને માઇટ આપેલું હોય એટલે એમાં પોસિબિલિટીઝ આવે, બીજી કોઈ માથાકૂટ જ નહીં. કોઈ પણ સેન્ટેન્સમાં મે અને માઇટ આપ્યું હોય એટલે એમાં પોસિબિલિટીઝ આવે અને વિધાન વાક્ય હોય. આસ્કિંગ અબાઉટ નંબર.
હવે જો નંબર વાળું યાદ આવું, આપણે આગળ જોયું હતું કે કોઈ પણ સેન્ટેન્સમાં પ્રશ્ન પૂછ્યો હોય ને એટલે ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન, પણ આવું બદલાવીને પૂછે કે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય ને એટલે આસ્કિંગ અબાઉટ નંબર આવે. આસ્કિંગ અબાઉટ નંબર તો સાહેબ એમાં સીકિંગ નો આવે એટલે મેં તમને ના તો પાડી કે બે હરખા ઓપ્શન નહીં આપે. હાઉ મેની આવે એટલે નંબર આવે. જો ઈ ઓપ્શન આપ્યો તો નંબર સિલેક્ટ કરવાનો, ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું તો ઈ સિલેક્ટ કરવાનો, પણ બે હારે નો હોય. ક્લિયર? ઓકે. એના પછી સેમ વસ્તુ હાઉ મચ થી પ્રશ્ન પૂછાય તો એમાં ક્વોન્ટિટી આવે. આ બે બદલી નો જાય. હાઉ મચ માં તમને ઓપ્શનમાં આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી આપ્યું હોય અને નંબર આપ્યું હોય તો એમાં લોચો નો થાય. મેની છે ને એ ગણી શકાય એટલે નંબર આવે, અને મચ છે ગણી ન શકાય એટલે ક્વોન્ટિટીમાં આવે. આટલું યાદ રાખવાનું. એટલે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય તો એમાં નંબર, અને હાઉ મચ થી પ્રશ્ન પૂછાય તો એમાં ક્વોન્ટિટી. ઓકે, ચલો નેક્સ્ટ. અને એક આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક અત્યાર સુધીમાં 14,000 વિદ્યાર્થીઓ સુધી 14 થી 15,000 વિદ્યાર્થીઓએ આ બુક ખરીદી અને અંગ્રેજી શીખી રહ્યા છે. 349 રૂપિયા પ્રાઇસ છે આ બુકની. જેવી તમારે મતલબ શું કહે આજે ઓર્ડર કરાવી શકો છો, અથવા તો તમે એક્ઝામ પૂરી થાય પછી પણ ઓર્ડર કરાવી શકો છો. 349 રૂપિયામાં અમે તમારા ઘરે પહોંચાડી દેશું. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક કઈ રીતે પરચેસ કરવી એની માહિતી લઈ શકો છો. વોટ્સઅપ કોલ કરો, વોટ્સઅપ મેસેજ કરો કે કોલ કરો, ગમે એ કરો, તમને ત્યાંથી ઇન્ફોર્મેશન આવી જશે. 300 થી વધારે શબ્દો આમાં આપેલા છે ઉચ્ચાર અને અર્થ સાથે. સાથે આ બુકમાં 35 થી વધારે ટોપિક્સ આપેલા છે. મસ્ત મજાની રીતે સ્પોકન ઇંગ્લિશના બધા ટોપિક્સ ક્લિયર કરેલા છે અને એકદમ દેશી ભાષામાં સમજાવેલ છે. અને સાયલેન્ટ લેટરના નિયમો આમાં આપ્યા છે. રેડી? ચાલો. એના પછી રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય હોય. શેના? ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય હોય તો એમાં આ ફંક્શન આવે. હવે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય કદાચ મને નથી ખબર પડતી તો યાદ શું રાખવાનું ખબર? કે બે વાક્ય હોય ને એમાં પેલો એક શબ્દ છે ને ટોલ્ડ આપ્યું હોય, આસ્કડ આપેલું હોય, સજેસ્ટેડ આપેલું હોય, સજેસ્ટેડ આપેલું હોય, રિપ્લાઇડ આપેલું હોય, ઓકે, આન્સર્ડ આપેલું હોય, ગમે એ હોય. ક્યાં? તો જો અહીંયા ટોલ્ડ, આસ્કડ. એના પછી બીજું સેન્ટેન્સ હોય, એક જ વાક્ય હોય તો એમાં અહીંયા ધેટ આપેલું હોય, અહીંયા પછી ઇફ આપેલું હોય, કાં તો WH વાળો શબ્દ આપ્યો હોય તો ત્યારે જો આસ્ક, ઇફ, ટોલ્ડ, ધેટ. રેડી? તો એવી જ રીતના આ જે શબ્દો છે એક સાથે આપેલા હોય તો ત્યારે એમાં ઇવેન્ટ આવે. બાકી ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો આપણે એક લેક્ચર જોઈ લેશો ને એટલે આખું આવડી જશે. રેડી? તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આવશે. ઓકે. એના પછી એક્સપ્રેસિંગ મેનર. કાંઈ યાદ નહીં રાખવાનું. કોઈ પણ સેન્ટેન્સમાં LY વાળા વાક્ય હોય ને, રેખાબેન ડ્રાઇવ્સ હર સ્કૂટર સ્લોલી સ્લોલી, સ્લોલી સ્લોલી, હા તો સ્લોલી. ઓકે. અથવા તો મોટા ભાગે વાક્ય આમાં નથી આપ્યું પણ ફાસ્ટ આપ્યું છે તો કે વેજીટેબલ ફાસ્ટ કાપે છે. પછી જો મક્ખનસિંહ લીવ્ડ વેરી બ્રેવલી તો એમાં પણ આ ફંક્શન આવશે મેનર્સ. ઓકે, ચાલો. એના પછી એક્સપ્રેસિંગ એબિલિટી. બે જ શબ્દ યાદ રાખવાના. કેન અને કુડ વાક્યમાં આપ્યું અથવા તો એબલ આપ્યું હોય ને, એબલ ટુ, તો એમાં પણ આ ફંક્શન આવી શકે. બસ એબિલિટીમાં એબલ ટુ, કેન અને કુડ 3 શબ્દો આવશે. આટલું યાદ રાખવાનું છે. એના પછી પર્પઝ. કોઈ પણ સેન્ટેન્સમાં સો, ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ જેવા સેન્ટેન્સીસ તમને એમાં આપેલા હોય એટલે તમે આ પ્રકારનો સેન્ટેન્સ છે એ લખી શકો છો. ઓકે, ચાલો. હવે જુઓ તમે, રેખાબેન રફીકભાઈ સર્વડ બ્રેકફાસ્ટ સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, તો એમાં પર્પઝ આવશે. સો ધેટ યાદ રાખવાનું. આ બે તો 12મા માટે છે પણ આપણને આવડવું જોઈએ. અને હા, લેક્ચર તો પૂરો થયો છે પણ એક કામ કરતા જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને એક જાતા છે ને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, હમણાં થોડી વાર ધીમે જોજો આપણી ચેનલમાં બીજા વિડીયો 1 by 1 આવવા જ મળશે. 11 માર્ચ સુધી સતત રોજે લેક્ચર આવશે ચાલુ જ રહેવાના છે. બેલ આઇકન દબાઈ દો, ટીનિંગ ચાલુ રહે. અને આપણી જે વોટ્સઅપ ચેનલ છે ને એમાં જોડાઈ જાવ તો એમાં પણ આપણે દરેક ક્યારે કયો લેક્ચર છે એની લિંક મૂકીએ છીએ, ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકીએ છીએ. પણ આ બે ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દો. ગુરુ દક્ષિણામાં મારે માંગવું છે આ બે ચેનલ, ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાકે. કારણ કે અંગ્રેજી શીખવા માટે વેકેશનમાં ફ્રી ટાઈમમાં ઘરે બેઠા આ બે ચેનલ તમને 2 મહિનામાં અંગ્રેજી બોલતા કરી દેશે. એ જવાબદારી સાથે કહું છું. રેડી? મસ્ત રીતે શીખવાના છે લાઈવ હજારો વિદ્યાર્થીઓની સાથે દરરોજ સાંજે 9 વાગે અને 8 વાગે. રેડી? ઓકે. અને હવે આપણી આ ગુરુ ઓફ ગુજ્જુ ચેનલનું તમે QR કોડ સ્કેન કરી શકો છો, જ્યાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે.
ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો. અને આ આપણી વોટ્સઅપ ચેનલનો QR કોડ છે, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને ફેસબુકને યુઝ કરો છો તો વિજય નાકિયાને ફોલો કરી દેજો. ત્યાં પણ 1.5 લાખથી વધારે લોકો છે. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એમાં 6 લાખ શું કહેવાય 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ ત્યાં જોડાયેલા છે. તો એને પણ તમે ફોલો કરી દેજો, કારણ કે ત્યાં વેકેશનમાં મસ્ત મજાની રીલ્સ દ્વારા પણ તમને મનોરંજન કરતા કરતા અંગ્રેજી શીખવવામાં આવશે. તો આજનો સેશન, પહેલો સેશન જેવા કહેવાય, એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે મજા આવી છે. એક ટોપિક કરાવવામાં આવશે, દરેક ટોપિક કરાવવામાં આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મિત્રો સુધી શેર કરી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મોકલતા જાજો તો વધારે આનંદ થશે. ઓકે, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.